વડોદરાના હૃદયસ્થાને આજે ભક્તિ, પરંપરા અને ગૌરવનો અનોખો સંગમ જોવા મળ્યો. ખંડેરાવ માર્કેટ પાસે આવેલ શ્રી રામ મંદિર સમક્ષ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા 15 ફૂટ ઊંચી ભવ્ય ગુઢી ઊભી કરવામાં આવી, જે માત્ર એક પ્રતીક નહીં પરંતુ વિજય, આશા અને નવી શરૂઆતનો સંદેશ છે. વિક્રમ સંવત 2082-83ના પ્રારંભ સાથે હિન્દુ નવવર્ષનું સ્વાગત કરવામાં આવ્યું અને સાથે જ ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોની પણ શ્રદ્ધાભેર શરૂઆત થઈ. પરંપરાગત વેશભૂષામાં મહિલાઓએ ગુઢી પૂજા અને આરતી કરી. દરેક ઘંટનાદ અને દરેક પ્રાર્થનામાં સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ સ્પષ્ટ જણાતો હતો. આ પ્રસંગે શહેરના આગેવાનો અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા, જેમાં ડોક્ટર જયપ્રકાશ સોની અને ડોક્ટર વિજયભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો જોડાયા. મંગેશ ચૌહાણના આયોજન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને મોટી સંખ્યામાં લોકો જોડાઈ આ ઉત્સવને યાદગાર બનાવી ગયા. આ ઉત્સવ માત્ર ઉજવણી નથી, પણ આપણી ઓળખ, આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે. વડોદરા આજે ખરેખર ભક્તિ અને ગૌરવથી ઝળહળી ઉઠ્યું. સૌપ્રથમ તો આજે ગુડી પડવો 5182મું યુગાબ્દ હિન્દુ નવવર્ષ, હું સૌને ગુડી પડવાની અને નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આવનારું વર્ષ સૌનું સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના માંગુ છું. આજે ગુડી પડવા નિમિત્તે શ્રીમાન મંગેશભાઈ દ્વારા રામજી મંદિર ખાતે આજે સામૂહિક ગુડી પૂજનનો જે કાર્યક્રમ રાખ્યો, એક અનોખો પ્રયોગ છે. સૌએ ગુડી પડવાનું પૂજન કર્યું છે અને ભગવાનને પ્રાર્થના કરી છે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને એવા પ્રકારની પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી છે. ગુડી પડવા નિમિત્તે સૌને પુનઃ હું ખૂબ અભિનંદન આપું છું. સર, આજે ચૈત્ર નવરાત્રી પણ છે અને ચેટીચંદ પર્વ પણ છે. હિન્દુઓમાં જે મોટા પર્વ હોય છે એમાં ચૈત્ર નવરાત્રિનું પણ ખૂબ મહત્વ છે. માની આરાધના કરીને શક્તિ અર્જિત કરવા માટેનું પણ આ પર્વ છે. આ 9 દિવસ લોકો ઉપવાસ કરે છે, વ્રત કરે છે, માતાજીની આરાધના કરે છે અને આ જ સમયમાં રામનવમી પણ આવે છે. રામનવમીના દિવસે પણ અનેક સ્થાન પર ભગવાન રામના શોભાયાત્રા કે રામજી મંદિરમાં આરતીના કાર્યક્રમો વગેરે થાય છે. આ સંપૂર્ણ 9 દિવસ હિન્દુઓ માટે ખૂબ મહત્ત્વના છે. સૌ લોકો ભગવાનની, માતાજીની આરાધના અને પ્રાર્થના કરીને આ પોતાનું જીવન શાંતિ અને કલ્યાણમય બને, બધાનું જીવન શાંતિ અને કલ્યાણમય બને એના માટે પ્રાર્થના કરતા હોય છે. હિન્દુ રાષ્ટ્ર માટે આજનો દિવસ એ નવા વર્ષ નિમિત્તે જ્યારે ઉજવણી થાય છે, ત્યારે વડોદરા શહેર જ્યાં મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો રહેતા હોય છે, એમના માટે આજનો દિવસ વધારે મહત્વનો છે. અને આજે વોર્ડ નંબર 13ના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મંગેશભાઈ ચૌહાણ અને એમની સમગ્ર ટીમ દ્વારા એક જુદી જ રીતે ગુડી પડવાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. સામાન્ય રીતે આ ગુડી દરેક વ્યક્તિ પોતાના ઘરે લગાડતા હોય છે, ત્યારે આજે એમણે વડોદરા શહેરના સામાન્ય લોકોને ગુડીનું મહત્વ અને ગુડી કેવી દેખાય તેની માહિતી મળે, એનું પૂજન કરી શકે એના માટે 15 ફૂટ ઊંચી એવી સરસ મજાની ગુડી આજે એમના રામ મંદિરની આગળના ભાગમાં મૂકી છે. લોકો દર્શન કરે, લોકો પૂજા કરે અને આજના દિવસે પોતાના અને સમસ્ત જગતના સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે એવા આજના વિશેષ દિવસની આ મંગેશભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપું છું. આજે ચૈત્રી નવરાત્રી અને ચેટીચંદ પણ છે. ચૈત્ર મહિનાની નવરાત્રી એ શક્તિનું પર્વ છે. સામાન્ય રીતે જે દિવાળી પહેલાંની નવરાત્રી હોય છે તેને લોકો ઉજવતા હોય છે, એ પણ માતા દુર્ગાનું પ્રતીક છે. પરંતુ આજની નવરાત્રી એ પૂજા અને અર્ચના માટેની નવરાત્રી છે. આ નવરાત્રીમાં 9 દિવસ દરેક વ્યક્તિ પોતાનાથી થાય તે પ્રકારે અનુષ્ઠાન કરે. આજના દિવસથી 9 દિવસ સુધી લોકો ઉપવાસ કરે અને દરેક વ્યક્તિ આધ્યાત્મિક રીતે પ્રભુની નજીક જવા માટેનો જે પ્રયત્ન કરતા હોય છે, ત્યારે ચૈત્રી નવરાત્રિની આજે ખૂબ શુભકામનાઓ આપું છું. સિંધી લોકોનું નવું વર્ષ એટલે કે ચેટીચંદ, એની પણ આજથી શરૂઆત થાય છે. ત્યારે ચેટીચંદ માટે અમારા સૌ સિંધી ભાઈઓ, ખાસ કરીને જે લોકો સિંધ પ્રાંતમાંથી વડોદરા ખાતે આવીને વસેલા છે, જેમને વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સરકાર દ્વારા જગ્યા આપવામાં આવેલી છે અને જે લોકો પોતાના નાના મોટા કામ ધંધાના મારફતે સમસ્ત વડોદરા શહેરના લોકો સાથે ભળી ગયેલા છે, ત્યારે આવા સિંધી સમાજના પણ સૌ લોકોને આજના દિવસની એટલે કે ચેટીચંદ નિમિત્તે ખૂબ શુભકામનાઓ. અને મંગેશભાઈ આજે જે આયોજન કર્યું છે ખૂબ જ સરસ છે. મરાઠી બધી જ આજની વડોદરાની નગરજનો છે આયા છે અને બધાને ઉત્સાહ છે. સરસ
કાર્યક્રમ આયોજન કરેલ છે. ખાસ કરીને મહિલાઓએ પૂજા કરી છે. લીમડાનું મહત્વ છે, શું મહત્વ હોય છે? લીમડાનું મહત્વ છે કે જે કડવાશ લીમડાની અંદર જે છે એની અંદર ગોળ અને ધાણા મિક્સ કરીને આપણે જે પ્રસાદી કરીએ છીએ આજના દિવસમાં, તો બધું જ કડવાટ મનની નીકળી જાય અને ગોળની સાથે મિક્સ થઈને એ આપણું અંદર સરસ રીતે મિક્સ થઈ જાય, ગોળ, ધાણા અને લીમડો. નવરાત્રની પણ આજે શરૂઆત થઈ છે. બધાને નવરાત્રની ખૂબ ખૂબ શુભેચ્છા. ડૉક્ટર વિજયભાઈ છે, જયપ્રકાશ સોની સાહેબ છે, વડોદરા 13 નંબરના કાઉન્સિલર છે બધા.